નમસ્કાર સર. આજરોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે વન અને પર્યાવરણ વિભાગ ગુજરાત રાજ્ય વતી અમે સૌ ખૂબ જ ગર્વની લાગણી અનુભવીએ છીએ કે માનનીય મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ પોતાના અંગત અતિ વ્યસ્ત શિડ્યુલમાંથી પણ મહિલાઓ માટે સ્પેશિયલ આજે સમય ફાળવેલ છે. તો ફરી એકવાર સાહેબ ફરીને આપનું સ્વાગત સર. મારી પણ તમને બધાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એની શુભકામનાઓ છે. થોડા વર્ષો પહેલાં એવું હતું કે મહિલાઓને આપણે શિક્ષકોમાં જોતા ક્યાંક પણ યુનિફોર્મમાં તો ક્યારેય જોવા ન મળે. અને એમાંય પોલીસ કે એમાંય પણ હાર્ડલી કોઈક એકાદ જગ્યાએ જ્યાં ફ્રિસ્કિંગ કરવાનું હોય કે આપણે એરપોર્ટ ઉપર હોય ત્યાં જોવા મળતી હતી. અને હવે તો દરેક ક્ષેત્રમાં તો આવ્યા, પણ આ યુનિફોર્મમાં જોઈને ખૂબ આનંદ થાય કે તમે બધા વનરક્ષકો, વનપાલ, પછી તમારેથી એનાથી આગળની કેડરમાં અધિકારીઓ, અને હવે તો PCCF સુધી પણ મહિલાઓ આવવાની અહીંયા. અને આપણે ત્યાં તો DGP પણ એક મહિલા હમણાં જ થોડા વખત પહેલાં જ રિટાયર્ડ થઈને બની ગયા. એટલે ખૂબ આનંદ એ વાતનો છે મને. હું એક દાખલો વારંવાર આપું છું, તો ફરી પાછો આજે પણ એ રિપીટ કરું છું. હું એક વખત અહીંયા પોરબંદરથી રાજુલા જતો હતો. ત્યારે મારી સાથે Z કેટેગરી સુરક્ષા હતી. એટલે એને કારણે આગળ પોલીસની કાર આપણે બગસરાની એ આગળ રાહ જોઈને ઊભી હશે પાયલોટ માટે. અને અમે બે રસ્તા જવાના હતા, તો એક બીજો રસ્તો પકડ્યો. એટલે એને કારણે એ કોન્ટેક ન કરી શકાય. એટલે એને અમારો સામેથી કોન્ટેક કર્યો અને કીધું કે તમે ખોટે રસ્તે છે, પણ હું તમને આડે રસ્તામાં ઊભી રહી જાઉં છું. એ પણ તમારા જેવી નાની છોકરી જ હતી, એક હું નામ નથી આપતો. એ PSI હતી ને ત્યાંના પોલીસ સ્ટેશનની ઇન્ચાર્જ હતી. તો રસ્તામાં અમારી ગાડી રોકીને કીધું કે હવે તમે ખોટે રસ્તે વયા ગયા હતા, પણ હવે આપણે અહીંયાથી રાજુલા આ રસ્તેથી નીકળી જઈએ. તો મેં કીધું કે હવે રાત્રે મારી પાસે મારી બીજા બે ગાડીઓ બીજી છે, એટલે તમે નહીં આવો તો ચાલશે. રાતના 12 વાગ્યા હતા અને 3 કલાક થાય. તો એ છોકરીએ મને શબ્દો જે કીધા છે આજે યાદ રહી ગયા. અને હું જાહેર ભાષણોમાં કહું છું, અને હું વિધાનસભામાં બોલ્યો હતો. એ કીધું કે સાહેબ, પણ એ વાત સાચી છે, આ રસ્તો બરાબર નથી, હું તમને એકલા નહીં જવા દઉં. એક છોકરી આપણને એમ કહે, એ પણ મારા જેવા માણસને, કે હું તમને રાતના એકલું નહીં જવા દઉં. અને એ છોકરી મારી સાથે ત્યાં રાજુલા સુધી આવી. સવારે 4 વાગ્યા હતા. મેં કીધું કે હવે તમે રોકાઈ જાઓ બધા સ્ટાફ સાથે. કે ના, અમે તો પહોંચી જશું એમ. એટલે આ બદલાવ આપણા સમાજમાં, સોસાયટીમાં, સરકારમાં, વ્યવસ્થામાં બધેમાં આવ્યો છે. એટલે હવે તમે પણ એવા જ છે. અમને કદાચ ફોરેસ્ટમાં કોઈ આવ્યા હોય તો એમ કહો કે તમે હું એકલા નહીં જવા દઉં. એટલે તમને કોઈનો ડર લાગતો નથી અહીંયા. એટલે મને એ વાતનો આનંદ છે કે અહીંયા વનની સુરક્ષા કરવામાં પણ તમે બધા છો અહીંયા. હવે તમે તો બધા પરિવારની સાથે રહ્યો છો, તો બંનેની જવાબદારી, પુરુષની જવાબદારી ના આવે ઘર સાચવવાની, બાળકોને સાચવવાની, તમારા બધાની એ પણ જવાબદારી આવે. તો બેલેન્સ કેવી રીતે થાય છે બધાને? કોઈ કહેશો એમાં કે ભાઈ પરિવારને કેવી રીતે બેલેન્સ કરવાનું, બાળકને સાચવવાનું, ઘરની રસોઈ બનાવવાની હોય, બીજું કામ કરવાનું હોય, પહેલાં સાસુ સસરા ઘરમાં હોય તો એને એટેન્ડ કરવાના હોય, તો કેવી રીતે થાય? અહીંયા પણ જવાબદારી ને ત્યાંય પણ જવાબદારી. જી સર, એ બેલેન્સ કરીને ચાલીએ. આમ કહે ને કે એક નારી એક શક્તિનું સ્વરૂપ છે. અને આજે જોઈએ તો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે જોઈએ છે ઘણા બધા ક્ષેત્રોમાં જે દીકરીઓ છે, બહેનો છે, આગળ વધતા. તો બેલેન્સની વાત આવે તો એક કુદરતી બક્ષિસ છે એ દીકરીઓમાં કે બહેનોમાં આપેલી છે કે સર એટલું સરસ રીતે બધું બેલેન્સ કરીને ચાલીએ છીએ કે એક શેડ્યુલ ગોઠવી લઈએ છીએ કે સવારથી સાંજ સુધીનો ઓવરટાઈમ હોય. ઘણી વખત લોકો કહે છે કે તમને થાક નથી લાગતો? 24 કલાકમાં 3 કલાક ઊંઘવા મળે, 4 કલાક ઊંઘવા મળે. કે રસોઈ બનાવવાની, બાળકનું સવારે લંચ બોક્સ, નાસ્તો, એને સ્કૂલ માટે રેડી કરવાનું, ફેમિલીમાં પેરેન્ટ્સ હોય, સાસુ સસરા હોય તો એની દેખરેખ રાખવાની, પછી
ઘરેથી કોઈ ડ્યુટી 2 જણા કરતા હોય તો એના માટે વધારે ટફ છે કે ઘણી વખત સપોઝ એકલા હાથે બધું બેલેન્સ કરવું પડે છે. તો કહીએ કે ગોડ બક્ષિસ અમારા જેવા માટે ભગવાનની 2 હાથથી કૃપા છે. અને પ્રકૃતિની રક્ષા કરીએ છીએ સર, વન્યજીવોની રક્ષા કરીએ છીએ તો પ્રકૃતિ અમને સપોર્ટ આપે છે અને એક ઉર્જા આપે છે જેનાથી અમે બધાને સરસ રીતે બધા વ્યવહારો જે સંબંધો છે સામાજિક અને પારિવારિક અને ઇવન ડ્યુટીમાં યુનિફોર્મમાં બધું બેલેન્સ કરીને ચાલીએ છીએ. અને સર એટલે જ કહેવાય છે કે એક લેડી કામ કરતું હોય તો એક બાળકની જેમ, મતલબ કે પછી પ્લાન્ટ ઉછેરવાના હોય કે વાઇલ્ડ લાઈફની સેવા કરવાની હોય કે કોઈ પણ મતલબ કે સપોઝ કોઈ પણ XYZ એક્ટિવિટી હોય તે પરફેક્ટ રીતે સર કરતી હોય છે સર. તો એ ગોડ બક્ષિસ છે અમારા માટે અને અમે ખૂબ લકી છીએ સર કે અમને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં જોબ મળી સર. તમે બધાએ ફોરેસ્ટમાં જોબ કેમ પસંદ કરી? બીજામાં દાખલા તરીકે બીજી જોબ પસંદ ન કરવાનું કારણ શું ને આમાં કેમ આવ્યા? સર એ કારણ એમ કે આ એક ડિપાર્ટમેન્ટ એવું છે જે પ્રકૃતિ હારે જોડાયેલું છે કે બીજામાં તો આપણે શું કહેવાય વગર બધા એમને કરતા હોય, એમને બધી સેવાઓ કરતા હોય. પણ આ ડિપાર્ટમેન્ટ એવું છે કે જેમાં સરકાર બી સેલેરી બી આપે છે અને આપણે પ્રકૃતિ હારે જોડાઈ બી લઈએ છીએ. પ્રકૃતિને પ્રેમ તમે પહેલાં કરતા હતા કે પછી જોબમાં આવ્યા પછી કરો છો? પહેલાં જ કરતા હતા સાહેબ, પણ જોબમાં આવ્યા પછી એના પ્રત્યે લાગણી થોડીક વધારે વધી ગઈ છે. પછી અહીંયા તમને જે વન વિભાગમાં કામ કરવા માટે કંટાળો આવે કે પછી વાંધો નથી આવતો? સર 24 અવર્સ અચ્છા, એમ કહે ને કે અમે તો જંગલના રાજા સર, અને જેટલું કામ કરીએ જેટલું ફરીએ એટલી ઉત્સાહ અને એટલી સ્ફૂર્તિ અમારામાં આવે સર. રામસર સાઇટ તમારામાંથી કોને ખબર છે શું છે? જી સર, બધાને ઓલમોસ્ટ બધાને ખ્યાલ છે ને. અને આપણી કેટલી રામસર સાઇટ છે ગુજરાતમાં? સર ગુજરાતમાં 4 હતી અને હમણાં એક 5મી ડિક્લેર કરી સર, છારીઢંને. છારીઢંને. અને 5મી હવે 6ઠું કયો થશે? મોકર સાગર. અહીંયા તમને જોબ તો બધા કરે છે, પણ એ સિવાયની કલા છે, ચિત્ર છે, સ્પોર્ટ્સ છે, પછી સિંગિંગ છે, એમાંથી કોઈને એમાં અલગ અલગ ઇન્ટરેસ્ટ ખરો? જી સર, બધા પાર્ટિસિપેટ થાય છે ઓલમોસ્ટ. ફોરેસ્ટમાં ઓલ ઇન્ડિયા ફોરેસ્ટમાં અમે 2007થી મતલબ પાર્ટિસિપેટ કરું છું, પણ દર વર્ષે અમારો સિલ્વર, બ્રોન્ઝ યા ગોલ્ડ મેડલ હોય છે 2007થી. બેડમિન્ટન અને લોન ટેનિસ, અને હવે લાસ્ટ યરથી સ્વિમિંગ એ જોઈન્ટ થયું, જેમાં આપ સાહેબના હાથે જ અમે લોકોએ લાસ્ટમાં એવોર્ડ આપેલો હતો. અને ખેલ મહાકુંભમાં બી સર. અને આ વખતે આપણે ઓલ ઇન્ડિયા ફોરેસ્ટ ગુજરાતમાં સર, હા, આ વખતે પ્રોવિઝન એ કર્યું છે આપણે એના માટે અહીંયા થવાનું છે. આ સિવાય તમે જે વન વિભાગની આપણી કામગીરી છે એ બીજા કરતાં તમને અલગ કઈ રીતે લાગે છે? સર, બીજા કરતાં અલગ એ રીતે લાગે છે કે કોઈ અધર ડિપાર્ટમેન્ટ હોય, જેમ કે પોલીસ છે, તો એમનું કામ છે લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાનું. એની જગ્યાએ કોઈ પાણી પુરવઠા છે કે રેવન્યુ છે, તો એમનું જે કામ છે એ એમના એક ક્રાઇટેરિયા પૂરતું જ બંધાયેલું છે. જ્યારે ફોરેસ્ટનું કામ એવું છે મલ્ટીપર્પઝ કામ છે કે બધા ડિપાર્ટમેન્ટનું કામ છે. ક્યારેક કોઈક પોલીસ બનવું પડે છે તો ક્યારેક ડૉક્ટર બની જાય છે, જ્યારે વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ આવે છે, તો ક્યારેક કોઈક સામાજિક અવેરનેસનો પ્રોગ્રામ આવે ત્યારે ટીચર બની જાય છીએ. એટલે એમ કે દરેક મલ્ટિપલ ટાસ્ક મળે છે ડિપાર્ટમેન્ટની અંદર કામ કરવામાં. દરેક ડિપાર્ટમેન્ટની એક ખાસિયત હોય છે, એમ વન વિભાગના કર્મચારીઓની એક ખાસિયત કઈ, એક ખાસ જેને બધા એપ્રિશિએટ કરતા હોય એ કઈ? સર, મને યાદ છે કે CM સાહેબે શબ્દ કીધા હતા કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ કઈ રીતે વન વિભાગમાં જમીન સાચવે છે એ મને નથી ખબર, પણ વન વિભાગ પાસેથી કોઈ 1 ઇંચ જમીનનો ટુકડો લઈ નહીં જઈ શકે. એટલે સર, એ તો આપણા ડિપાર્ટમેન્ટની ખાસિયત છે કે એવું જ સમજે છે કે આ જમીન મારા બાપ દાદાઓની વર્ષો થયા છે એ રીતે જાળવે છે. એવું નથી કે આ મારું નથી, કાલ સવારે બીજું કોઈ આવી જશે, પણ નહીં, આ મારું જ છે, એ રીતે પકડીને ડિફેન્ડ કરે છે. અને સર, એને લીધે અમારે લોકલી પણ ઘણું ફેસ કરવું પડે છે કે લોકલી અધિકારીઓ, પદાધિકારીઓ પાસે એવી એક છાપ ઊભી થાય છે કે ફોરેસ્ટ ના પાડે છે, પણ ખરેખર સર એ બધાને પોતાની લાગણી છે એટલે એ વધારે ધ્યાન આપી શકે છે. હું તમને અંદરની થોડી વાત કરું કે સરકારના બધા વિભાગો વન વિભાગને વિલન જ માને. કારણ કે કોઈનું કામ તમે પરમિશન વગર થવાનું, હા, NOC લઈ આવો, પરમિશન લો,
એના પછી જ જાઓ. અને બીજું, એની જમીનની અંદર ઠીક છે તમે 3 તો અધિકારી છે, પણ એની જમીનની અંદર કોઈ મારા જેવો માણસ હોય એ પણ આવીને જરાક એને એન્કરેજ કરવાની કોશિશ કરે તો આ ગાર્ડ પણ ટોલરેટ ન કરે. આ શબ્દો મારા નથી, આ આપણા ચીફ મિનિસ્ટરના છે. અને એ બીજાને દાખલો આપે છે કે તમારે આની જેમ કરવું જોઈએ. એટલે એપ્રિસિએશન છે. આ એક એપ્રિસિએશન છે કે બીજા વિભાગને તમે બધા કહીએ છીએ કે જો એની પાસેથી તમે એને ત્યાંથી વગર પરવાનગીએ નીકળી જાઓ, અથવા તો એમનો 1 ઇંચ જમીન તમે લઈ જાઓ, એ નહીં આપે ઇઝીલી. અને એમાં પણ સરકારી હશે ત્યારે આપણે ત્યાંથી રેઝિસ્ટન્સ આવ્યો હોય કે ના આમ ના આપીએ તો સારું, બહુ જરૂરી છે તો આપીએ તો સારું, આવી બધી વાત આવી હોય. એટલે જે ઓનરશિપનો ભાવ છે કે આ મારું ફોરેસ્ટ છે અને મારું ફોરેસ્ટ છે એને મારે સાચવવાની જવાબદારી છે, તો હું નહીં જવા દઉં. પછી કલેક્ટર કહે તોય પણ ના પાડવાની, ચીફ મિનિસ્ટર કહે તો પણ વિવેકપૂર્ણ રીતે ના પાડવાની કે આમાં ન કરીએ તો સારું છે. અને આમાં આપણે ત્યાં એક માન્યતા હોય છે કે મહિલા અમુક કામ કરી શકે, અમુક ન કરી શકે. તમને કોઈ દિવસ શરૂઆતમાં એવો સંકોચ થયો છે કે આ યુનિફોર્મ ક્યાં પહેરીએ આપણે, આપણું કામ છે કે નથી કામ, કે પછી પહેલેથી જ તમે એમ્પાવરમેન્ટ આપણે પ્રાઉડ ફીલ કરતા થઈ ગયા કે ના આપણે યુનિફોર્મ આ પહેરવો છે ને આ કામ કરવું છે? તમે ભવિષ્યમાં વન વિભાગ માટે કંઈક શું તમારે નિર્ણય કરવાનો આવે તો શું કરી શકો? એકાદ નાનકડી મનમાં આઈડિયા હોય તો કહો મને. સર, મારા પ્રત્યે મારે જો કરવાનું આવે તો હું એવું ઈચ્છું કે મતલબ કે જેમ કે અત્યારે હાલ હું સોશિયલ ફોરેસ્ટ્રીમાં છું, તો મારા લેવલમાં હું એમ કહું કે અત્યારે જે વન કવચ જે રીતે કરીને 10,000 રોપા વાવીને જામનગર છે તો હું જામનગર પોસ્ટિંગ થાય, આખું જામનગરમાં ગ્રીનરી થાય એવો મારો મતલબ પેલો ગોલ છે. આપણે એના માટે હવે પીપીપીના ધોરણે કરવાનું છે. એટલે શું છે કે ઘણા બધા લોકોને જોડીએ. જી સર. આપણે એક હાથથી એક જ કામ થાય, રાઈટ. પણ 1000 હાથ હોય તો 1000 કામ થાય. જી સર. એટલે બધાને જોડીને આપણે આવું કરી શકીએ. સોશિયલ ફોરેસ્ટ્રીમાં આપણે કરવું જોઈએ અને વન વિભાગ હવે વિચારે છે એના ઉપર. તમારો એક છેલ્લે આપણે એક અનુભવ લઈ લઈએ. જીવનમાં એવો તમારો વ્યક્તિગત કોઈ એવો અનુભવ થયો કે જેથી તમને કામ કરવાની વધારે પ્રેરણા થઈ હોય, અથવા તો મહિલાઓ વિશે વિચારવાનું કંઈક આપણે વધારે સશક્તિકરણ થાય એના માટે મહેનત કરવાનું, એવો એકાદ અનુભવ કોઈને હોય તો મને કહો. સર, આમ તો બધા પાસે અનુભવ હશે, પણ હું મારી વાત કરું તો 2020માં સર અમારે CCF વાઇલ્ડલાઇફ સર જે હોય એમને ખાલી એક મને વોટ્સઅપ કરેલો કે આ એક કોઈ વ્યક્તિ છે, ખાલી ફોટો સર આપણી પાસે, કે એમની પાસે સિંહના નખ છે, બીજી કાંઈ ઇન્ફોર્મેશન નહીં સર, અને એ જામનગરની આસપાસ ફરે છે. એટલે ફોટા આધારે અમે લોકોએ આધાર કાર્ડ સાથે એને લિંક કરીને ટ્રાય કરી કે આ ક્યાંના છે. એના આધારે એનું નામ મળ્યું અને ફોન નંબર હતો, પણ ફોન એનો બંધ હતો, સ્વિચ ઓફ આવતો હતો. અને સાહેબે એવું કીધું કે ભાઈ આજ સાંજ સુધીમાં આપણે આ વ્યક્તિ આપણી પાસે જોઈએ છે, કાંઈ જ ડેટા નહીં સર. ત્યારે મેં મારો તમામ ફ્રન્ટલાઇન સ્ટાફ કે જેના વગર કોઈ પણ ઓફિસર છે એ કાંઈ અચીવ ના કરી શકે. પછી સર ટ્રેસ કરતાં કરતાં ત્યારે કોવિડનો ટાઈમ હતો. હવે જો સર અમે લોકોએ એરિયા આઈડેન્ટિફાઈ કર્યા જામનગરમાં કે ભાઈ આ કમ્યુનિટી કયા એરિયામાં રહેતી હોય છે, તો સર એકદમ ઝૂંપડપટ્ટીવાળો એરિયા, કોઈ આપણને સપોર્ટ ના કરે. તો અમે એવું કર્યું કે ભાઈ અમે તો વેક્સિન દેવા માટે આવ્યા છીએ. સ્ટાફને કીધું યુનિફોર્મમાં નહીં જતા, એમનેમ જવાનું કે વેક્સિન દેવા આવ્યા છીએ, આધાર કાર્ડ આપો, જો એ રીતે કદાચ કંઈ મળે તો. કાંઈ ન વળ્યું, બપોર થઈ ગઈ. બપોરે 1:45 વાગે સર આપણી સાથે જ છે ઈલાબા, મેં એમને ફોન કર્યો કે એમનું લોકેશન બેટ દ્વારકા બતાડે છે એમનો ફોન. મેં કીધું તમે ક્યાં છો? તો કે સાહેબ હું બેટ દ્વારકાથી મતલબ દ્વારકા આવવા માટે જસ્ટ બોટમાંથી ઉતરી છું. બધું પાછા બોટમાં જતા રહો બેટ દ્વારકા. એ ત્યાં પહોંચ્યા. અમે બે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં. એટલે મેં આ ફોટાવાળા ભાઈને શોધવાના છે, તમે લોકલ કોઈની હેલ્પ લઈ લો. તો સર અડધી કલાક પછી એવું હતું કે એ મતલબ આપણા લેડી ઓફ ગાર્ડ અને એ જે હતો ઓફેન્ડર, એ બંને એક્ઝેક્ટ સામે. તો સર જે આપણા ફ્રન્ટલાઇન સ્ટાફનું જે ડેડિકેશન છે કે એક લેડી એવું ના વિચાર્યું કે હવે મને ક્યારે ભરતી કે ઓટ આવશે, હું ક્યારે પાછી આવીશ. અને સેમ વે સર કે જ્યારે આવું કંઈ પણ કામ કરવું છે ત્યારે અમને હાયર ઓફિસર્સનો એટલો સપોર્ટ મળે છે કે ચલો તમે ફ્રી હેન્ડ છે, તમારે જે ડિસિઝન લેવા છે
એ તમે લઈ શકો. એટલે સર હું એવું કહીશ કે આવા ઘણા અનુભવો છે કે જેને લીધે અમારા ઉત્સાહમાં વધારો થયો છે સર. ચાલો, તમારા બંને માટે ખૂબ તાળીઓ થઈ જાય. થેન્ક યુ સર. બીજું એક પેડ માં કે નામ, એ આપણે કોણે આપ્યું પ્રોગ્રામ? પ્રિયંક સર. તો એમાં તમે કોઈ એક કાર્યક્રમના અમલીકરણ વખતે લોકો પાસેથી કોઈ એવું કનેક્ટિવિટી થતી હોય એવો કંઈ અનુભવ કોઈ જગ્યાએથી મળ્યો ખરો? જી સર, આપણે અહીંયા જ લાસ્ટ યર કર્યું હતું એક પેડ માં કે નામ 2 ઓક્ટોબર, અને રામસર સાઈડને એક સ્વસ્થાયી સેવા પખવાડિયા ચાલતા તેમાં થીમ હતી. તો લોકોનો એટલો ઉત્સાહ સર, હરેક, કારણ કે અમે લિસ્ટ કર્યું ને તમારે 500 ને સર સંખ્યા ગઈ, કારણ કે હરેક એના, અને આજની તકે સર હજી ખીજડીયાની વિઝિટે આવે, પ્રકૃતિ મિત્ર હોય કે બર્ડ લવર હોય કે NGO હોય કે વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર હોય કે સોશિયલ વર્કર હોય, આજની તકે આવે એટલે પહેલાં નમન કરવા જાય સર, અને બહુ ખુશ થાય સર, અને બહુ સારો સપોર્ટ મળ્યો સર. પણ આપણે એક પેડ માં કે નામ જે છે પ્રોગ્રામ છે એને સક્સેસ છે ને આપણે વધારે લોકો સુધી લઈ જવાનું છે. પણ ખાલી વૃક્ષો વાવી દેવા નહીં, એને વાત કરીને કનેક્ટ કરવા જોઈએ. એને કનેક્ટ કરશો ને તો જ એ લોકો એની સાથે કનેક્ટ થશે. એટલે આપણે એ કાર્યક્રમને પણ આપણે સફળ બનાવીશું. ફરીથી તમને બધાને આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ખૂબ શુભકામનાઓ, અને પ્રાર્થના કરીએ કે તમારામાંથી પણ નવી પેઢી બધી પ્રેરણા લેતી રહીએ. નમસ્કાર. સરકારી અધિકારી કે કર્મચારી તરીકે આપણે પ્રોટોકોલ નિભાવતા જ હોઈએ છીએ, જેથી આપણને ક્યારેય એવું નથી હોતું કે આપણી જે નીચેના લેવલ સુધીની વાત છે એ ક્યારેય આપણે મિનિસ્ટર સરને ડાયરેક્ટ વાત કરી શકીએ. પણ જે આજે સાહેબે જે ઇનિશિયેટિવ લીધું છે કે ભાઈ હું ફિલ્ડ સ્ટાફને રૂબરૂ મળીશ અને ઇન્ફોર્મલી કે જે તમને ફિલ્ડમાં મુશ્કેલીઓ છે, બીજી કંઈ મુશ્કેલીઓ છે કે એ હું અંગત રીતે સાંભળીશ અને એ અંગે સાહેબથી બનતા પ્રયત્નો કરશે. તો એ આજે અમારા માટે ખૂબ જ ગર્વની વાત છે સર. ફરી એકવાર, કારણ કે ઓફિશિયલ ટોકમાં તો એવું જ હોય છે સર કે અમે અમારા અધિકારીઓથી ઉપર સુધી વાત પહોંચે છે ત્યારે ઘણીવાર અમને લોકોને સર પર્સનલી એવું ફીલ થાય છે કે ભાઈ અમુક પોલિસી અમે, કારણ કે સર પોલિસી ફોલોઅર્સ છીએ, પોલિસી મેકર સર આપ સાહેબના લેવલે હોય છે, તો અમને ઘણીવાર એવું થાય છે કે આ પોલિસીમાં ખરેખર આવા ચેન્જીસ હોય તો ફિલ્ડમાં અમને આટલી મુશ્કેલીઓ ના પડે. તો સર આજે ફરી એકવાર અમને લોકોને આ મોકો મળ્યો છે તો ખૂબ ખૂબ ધન્યવાદ સર. તો આપણે સરની આપણી જે કંઈ મૂંઝવણ છે અથવા તો જે કંઈ આપણને જરૂર છે એ વિશે સાહેબ સાથે વાત કરીએ. જો આમાં યુનિફોર્મમાં હોય ને એટલે જી સર ને યસ સર જ હોય, બરાબર ને? જ્યારે ફિલ્ડમાં હોય તો, અને એનો માટેનો કારણો પણ હશે કે ભાઈ નહીં તો બધા ક્વેશ્ચન કરવા માંડે ક્યાંથી આવે. પણ ક્યારેક ફોરમ એવી હોય કે એમાં પણ જી સર ને યસ સર ને નો સરે આવે, તો અત્યારે નો સર વાળી વાત છે. એટલે તમે નો સર વાળી ભાષા બોલજો, કોઈ વાંધો નહીં. અત્યારે કે તમને દાખલા તરીકે પહેલાં હું અધિકારીઓને જ પૂછીશ કે આપણે અત્યારે તમે કામ કરો છો એમાં કોઈ એકાદ મુશ્કેલી પડતી હોય એવી વાત કરો, અને પછી એમાં શું સુધારો કરવો જોઈએ એ વાત કરો તમે. અને તમને ખ્યાલ છે કે આજથી વર્ષો પહેલાં કેવી મુશ્કેલીઓ હતી કે આપણા પેરેન્ટ્સ જ્યારે હતા તે વખતે ગ્રામ્ય વિસ્તારમાંથી, આપણા તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાંથી આવે છે, તો આજે આપણને કલ્પના કરીએ છીએ કે વડાપ્રધાન શ્રી આપણા જે હતા એને કેટલી સેન્સિટિવિટી હતી. અત્યારે માની લઈએ કે આપણે ટોયલેટ નથી એવી કલ્પના કરી લઈએ કોઈ જગ્યાએ, અને તમારે સાંજ સુધી ત્યાં રહેવાનું છે, રાત પણ ત્યાં જ રહેવાની છે, તો આપણે કલ્પના એના વગર એમ થાય કે હવે જીવી જ નહીં શકાય. અને આપણી પેઢીઓ, આપણી માતાઓ છે એને બીમારી હશે, કોઈક દિવસ ઉંમરને કારણે તકલીફ પડતી હશે, કોઈ દી પેટની ગડબડ હશે, અને ટોયલેટ નહીં હોય ઘરની અંદર તો એને રાત સુધી રાહ જોવી પડતી હશે, કેવી તકલીફ પડી હશે. એટલે એનું સોલ્યુશન પ્રધાનમંત્રીશ્રીએ વડાપ્રધાન બન્યા અને પહેલે જ દિવસે કર્યું, અને ઓપન ડિફેકેશન ફ્રી ગામડાઓ બનાવવાના. આજે ટોયલેટ વગરનું કોઈ ભાગ્યે જ ઘર રહ્યું છે. તો તમારી વાત સાચી છે કે ભાઈ અંદરના ભાગે જતા હોય ત્યારે ખાલી પોલીસ ચોકી, તમારી ફોરેસ્ટ ચોકી હોવી જેવું નહીં, પણ ત્યાં બેઝિક ફેસિલિટી તમને મળી રહીએ, ટોયલેટ મળી રહીએ, થોડું કમ્ફર્ટેબલી થોડુંક રિલેક્સ થવાનો જગ્યા મળી રહી એવું હોવું જોઈએ.
અને એ આપણે લઈ આવીશું. તમને બીજું કહી દઉં કે આપણા મુખ્યમંત્રી શ્રી પણ કેટલા સેન્સિટિવ છે અત્યારે એ બાબતની અંદર. આપણે ફોરેસ્ટમાં વાહનોની સંખ્યા ઓછી છે અધિકારીઓની, અને એમાં લગભગ તમારે જે સોશિયલ ફોરેસ્ટ્રી છે એમાં તો છે જ નહીં. આ વખતે આપણે 80 વાહનો આ નવા બજેટમાં આપણે એના માટે રાખ્યા છે, અને 3 વર્ષની અંદર લગભગ ફિલ્ડ સ્ટાફને વાહનો મળી જાય એ પ્રકારનું આપણે આયોજન કર્યું છે. અને આ ભૂપેન્દ્રભાઈ પટેલે આ વખતે ખાસ અમને કીધું કે આપણી જે ડ્યુટી એવી હોય છે કે એકદમ એડવર્સ સિચ્યુએશનની અંદર કામ કરવાનું આવે છે, એમાં આપણે પણ ખરા ફોરેસ્ટમાં, તો એના માટે ખાસ એની વ્યવસ્થા આ વખતે કરી છે આપણે. સર, હવે મારે તમને એક રિક્વેસ્ટ હતી કે આપણે ચર્ચા, ચાય પે ચર્ચા અને આ પ્રશ્નોત્તરી તો કરવાના જ છીએ, પણ હું એક ગીત ગાઈ અને થોડોક માહોલ ચેન્જ કરવા માગું છું. એટલે સૌ પ્રથમ તો આપણે કાઠિયાવાડમાં ને સૌરાષ્ટ્રમાં મહેમાનગતિ માટે આપણે ફેમસ જ છીએ, અને આપણે ભગવાનને પણ કીધું છે કે એકવાર તમે કાઠિયાવાડમાં આવો અને અમારી મહેમાનગતિ માણીને જોઈ જુઓ. તો અરે રે કાઠિયાવાડમાં તું કોક દી અને ભૂલો ભૂલો પણ ભગવાન તું થાને અમારો મહેમાન. અરે રે તને સ્વર્ગ ભૂલાવું એ સાંભળા. તો એવું જ એક સુંદર મજાનું લોકગીત જેના 2 શબ્દ હું આપની સમક્ષ રજૂ કરવા માગું છું. અરે આપણા મલકમાં માયાળુ માનવી, આપણા મલકમાં માયાળુ માનવી, માયા મેલીને વયા જાહું મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. અરે આપણા મલકમાં ઉતાર ઓરડા, આપણા મલકમાં ઉતાર ઓરડા, ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન. હાલો ને આપણા મલકમાં, હાલો 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 ને આપણા મલકમાં. ખૂબ સરસ. થેન્ક યુ સર. આમાં એવું છે કે જે રાજના કે જે દેશના વડા છે સેન્સિટિવ હોય એટલે એની બધી જ ટીમ પણ સેન્સિટિવ બને. આપણા વડાપ્રધાન છે એ જ્યારે લોકસભામાં ચૂંટાઈ ગયા, બહુમતી મળીને પ્રાઇમ મિનિસ્ટર બનવા ગયા, એટલે બધું ગુજરાતનું બધું હતું આપણે કેમ ઘર વાળી ચોળી સાફ કરીને નીકળતા હોય એમ એના બેંક એકાઉન્ટમાં 22 લાખ રૂપિયા પડેલા હતા. જે વડાપ્રધાન તરીકેની સેલેરી આવી હોય કે બીજા કંઈ પૈસા પડ્યા હોય એ આવેલા હતા. એ 22 લાખ રૂપિયા તમને ખબર છે કઈ જગ્યાએ આપ્યા એમને? આપણા જે 4th ક્લાસ એમ્પ્લોયી છે સચિવાલયના, એમના કલ્યાણ માટેની યોજના હતી, એમાં જમા કરાવીને ગયા. 4th ક્લાસના જે આપણા જેમ ફ્રન્ટલાઇનમાં છે એમ ત્યાં પણ 4th ક્લાસ હોય છે ત્યાં, એટલે એ સેન્સિટિવિટી છે. એટલે જનરલી સર ગુજરાતમાં હવે એમ નારી સુરક્ષિત છે, એમ કે કોઈ પણ રાતે આ તે કોઈ એવું નથી, ભયનો માહોલ કે એક દીકરી નારી સુરક્ષા કરે છે. હવે તો આ બધી તમે સુરક્ષા કરવા વાળી છે. સર, મારું પર્સનલી એવું માનવું છે કે આ સુશાસનનું એક આદર્શ ઉદાહરણ છે. હા, yes. કે મોદી સાહેબનું જે સપનું છે હા, સુશાસન, એનું આદર્શ ઉદાહરણ કહી શકાય કે હવે નારીઓને સુરક્ષાની જરૂર નથી પણ એ સુરક્ષા આપે છે. સર, અમે 2017માં 2007માં જ્યારે ભરતી થઈ ને ત્યારે અમે ગાર્ડમાં ભરતી હતા. ફર્સ્ટ ટાઈમ જ ટૂંકમાં ગાર્ડની ભરતી કરવામાં આવી હતી મહિલાઓની. ત્યારે મને તો બહુ જાજી ખબર નથી, પણ જ્યારે પેલું કેલાલ જાદુગર સિંહનું જે પ્રકરણ બન્યા હતા જે સિંહ મરી ગયા હતા આપણે ગીરમાં, એ બાબતે પછી એમાં લક્ષ્મીબેન કરીને એક હતા સેક્રેટરી, અંડર સેક્રેટરી. તો એ લક્ષ્મીબેને અંદર ત્યાં પેલું કર્યું, કારણ કે કેલાલ જાદુગર હતો ને એ મતલબ કે મતલબ કેલાલ જેને જે સિંહના પ્રકરણમાં ફસાયેલો હતો ને એનું જે ફેમિલી હતું ને એ મધ્યપ્રદેશનું હતું. તો મધ્યપ્રદેશથી જ્યારે એ ટૂંકમાં અહીંયા એને કેલાલને છોડાવવા માટે આવતા, કેલાલ એટલે પેલો આપણે જે શિકારી ગેંગનો હેડ હતો જ્યારે છોડાવવા માટે આવતા ને એની દીકરીઓ છે વેચી ના આવતા, એ લેડીઝો, અને અહીંયા જે આવતા ને લેડીઝો જ આવતા, મતલબ ઓલા છોડાવવા માટે.
લક્ષ્મીબેને એવું કીધું કે તમે ડિપાર્ટમેન્ટની અંદર ફોરેસ્ટમાં લેડીઝ તો છે ને, તો તમે આ લોકો લેડીઝને પકડવાની હોય તો તમે શું કરો? ત્યારે લક્ષ્મીબેને ફાઇટ કરી હતી સીએમ સાહેબ સાથે, અને ત્યારે મોદી સાહેબે કીધું, ત્યારે આ મહિલાઓની ભરતી સર 15 દિવસની અંદર અમને ઓર્ડર મળ્યો હતો. અને એ જે શિકારી લેડી હતા ને સર, ત્યારે આપણે ભવનાથ ગેસ્ટ હાઉસ છે જુનાગઢ, ત્યારે અમે 13 લેડીઝ હતા ફોરેસ્ટ ગાર્ડ ફર્સ્ટ. 27ની પોસ્ટિંગ હતી ને 13 સિલેક્શન થયા. ત્યારે પહેલી વખત અમને ભવનાથ ગેસ્ટ હાઉસ સામે ત્યાં લઈ ગયા એ જે ઓફેન્ડર્સ હતા લેડીઝો એના. અને સર ઓલમોસ્ટ હું તો સ્પોર્ટ્સમેન, કબડ્ડી, જુડો, માઉન્ટેનિંગ, એટલે અમને આપ્યા, કીધું કે ભાઈ આમની પાસેથી માહિતી કલેક્શન કરવાની છે અને તમારે એની પાસે ફોલોઅપ્સ લેવાના છે. તે ફર્સ્ટ અમે ડીલ કરી હતી કે ઓફેન્સર જે લેડીઓ છે કે એની સામે કઈ રીતના આપણે જે ગુનો છે એ કઈ રીતના એની પાસે કબૂલ કરાવી, એની જે એક્ટિવિટી કરી છે કઈ રીતના જવાબ લઈએ, એ ફર્સ્ટ અમે અમે લોકો રેલવે સ્ટેશનથી પકડા હતા. એ બંને જી એમાં જે મારી સાથે પ્રવીણા બારડ હતી, એક્સપર્ટ થઈ ગઈ છે અત્યારે, પણ ટૂંકમાં એ બંનેને લઈને ભવનાથ સુધી અમે જ પહોંચ્યા. તમે લોકો અમને અત્યારે રાણા સાહેબ હતા અમારા ડીસીએફ, તેમને કીધું તમે તમારી રીતે પહોંચાડો, કઈ રીતે પહોંચાડો, અને અમારે સર મહિનો દિવસ નતો થયો.